નમો પરિહંતા નમો સિદ્ધા નમો આયલ્યા નમો ઉવચ્ચાયા નમો લોએ સબ્વસાઉ એસો પંચમુક્કારો સબ્ભાવપનસ મંગલાનંચ સભ્યેષુ પરમં ભવૈ મંગલમ જય જગજીવધોણી મિયાણો જગગુરુ જગાનંદો જગનાવો જગબંધુ જય જગત્યામહો ભયો જય શ્રીયાણમ પવો તિત્તરાણમ અપશ્ચિમો જય જય ગુરુલોગાન જય મપ્પા મહાવીરો ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનતિમ્રૌદાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं યેન તસ્मै શ્રી ગુરવે નમઃ. કમળેન્દ્રનેન્દ્રચ સ્વજ્રમ કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્થનાથસ્ય ગઈકાલ કલ્પતરુ પરમ મહિમાવંત પરમાત્મા પાર્શ્વનાથ આશ્રમ પદ ઉદ્યાન ની અંદર પ્રથમ સમવતરણ તીર્થની સ્થાપના દશ ગંધર્વ એની સ્થાપના ચેષ્ટા પૂર્ણ થઈ પ્રભુની ક્ષત્રિય સંઘની સ્થાપના પણ થઈ ગઈ. વૃત્તિવંત સાધુ સાધ્વી દેશ વૃત્તિવંત શ્રાવક શ્રાવિકા આચાર્ય પ્રથમ દેશનામાં જોડાઈ ગયા સંઘમાં और એ રીતે સંઘની પણ સ્થાપના થઈ. પછી પરમાત્મા જે ધર્મદેશના આપી એના અંતમાં મહારાજ આશ્વસેનને અવસર પામીને જે પ્રશ્ન પૂછ્યો આપણા દશે ગંધર્વોએ પૂર્વ વસ્તુ ધર્મ કર્યો કે આપના ગંધર્વ થયા. ભગવાને 8 ગંધર્વની વાત કરી. દરેક ગંધર્વની વાતમાં અલગ અલગ રીતે આ સંસારનું સ્વરૂપ બતાવ્યું. એક સરખું એક સરખી વાત એક કે નહીં. કોઈને કયા નિમિત્તે ભવભ્રમણ કરવું પડ્યું, કોઈને કયા નિમિત્તે ભ્રમણ કરવું પડ્યું, કેવી રીતે વૈરવ જન્મ જન્માંતર સુધી સારા ને માઠા સંબંધો ચાલ્યા, આ બધી વાત બતાવી. હવે છેલ્લા 2 ગંધર્વ બંને શંકાભાઈ છે, જય અને વિજય. એમની પ્રભુ વાત કરે છે. આ જમ્મુદ્વીપમાં ભદ્ર ક્ષેત્રમાં કુરુદેશ હસ્તિનાપુર નગર
ત્યાં વિજયમલ નામનો રાજા, એમની બે રાણી તિલક સુંદરી અને સૌભાગ્ય સુંદરી, બંનેને એક એક દીકરા, વિજયચંદ્ર અને પદ્મદેવ. બંને નાનો જ ફરક છે ઉંમરમાં, મહિના બે મહિના. વિજયચંદ્ર મોટો છે, મોટી રાણીનો દીકરો. પદ્મદેવ નાનો છે, નાની રાણીનો દીકરો. બે મોટી રાણીઓ છે, બાકી નાની રાણીઓ તો છે જ. પણ બેમાં વડીલ તિલક સુંદરી, સૌભાગ્ય સુંદરી બીજા. બે બાળકો રાજાને બહુ આદા છે. બે જણા મોટા થઈ ગયા છે. દીકરા એટલા બધા વાલા છે, એની સામે દેવતા પણ એટલા વાલા નથી લાગતા હતા. આ રીતે આગલા ભવનામાં કુંડોદયથી અલંકૃત બંને દીકરાઓ ધીરે ધીરે મોટા થયા. 8-10 વર્ષના. અને વિજયચંદ્રની માં મોટી રાણી તિલક સુંદરી, એને કોઈ પૂર્વભાવના નિકાચિત કરુણા ઉદયથી ભયંકર રોગ ઉત્પન્ન થયો. અત્યંત સુંદર હતી તિલક સુંદરી. રોગના કારણે બધું સૌંદર્ય એનું ખતમ થઈ. સાવ પાતળી એની ખેડ હતી, આવડી મોટી કોઠા જેવી થઈ. એને જલોદર નામનો રોગ થયો. હાથ પગ દોરડી અને પેટ ગાગરડી. હાથ પગ સાવ દોરડી જેવા થઈ જાય. જલોદર. હા, પેટ આવડું મૂકતું થઈ જાય, ગાગર જેવું. પગ હાવ પાતળા, ખાલી હાડકાના માળખા ઉભા હોય એવા લાગે હાથને પગ. રાજાએ કેટલાય વૈદ્યો લાયા, પણ રાણીને એકેના દવા લાગતી નથી. મંત્ર તંત્ર વાળા પણ આવ્યા, એવા મંત્રો પણ આવે એટલે જાપ કરે તો રોગ મટી જાય. એ લાગ્યું. ઘણા ઔષધો આપ્યા, જરાય નથી શાંતિ. તિલક સુંદરી બહુ આકુળ વ્યાકુળ થઈ ગઈ. એટલે પછી એને રાજાને બોલાવડા. રાજાને તો બહુ જ પ્રેમ છે, રોજ એની ખબર લેવા આવે, એની દવા ઉપર ધ્યાન આપે. એને સ્પેશિયલ બોલાયા રાજા. રાજાને કહ્યું હાથ જોડીને કે પ્રભુ, શરીરની હાલત એવી છે કે ખરેખર તો તમારું દર્શન કરવા માટે હું અયોગ્ય થઈ ગઈ છે. એટલી બધી કદરૂપી થઈ. પણ તમને જો મારા ઉપર પ્રેમ હોય તો હવે મારો પરલોક સુધરે એ માટેનો પ્રબંધ કરો. આ રોગ તો મારો બગડ્યો, પણ એમાં કઈ થાય એમ નથી. રાજાની આંખમાં આંસુની ધાર. સાચો પ્રેમ, ખાલી રૂપનો પ્રેમ નતો, આત્મા અને એના ગુણ, એનો પ્રેમ. રાજાની આંખમાં આંસુની ધાર. અને કહ્યું, દેવી આવી શું વાત કરે છે? મારા રાજ ના કાજની કઈ પ્રયોજન નથી. સૈન્ય તમારું જીવન પણ જો તું સાજી થતી હોય તો આપી દો.
તારો વિના હું સહન કરી શકું એમ નથી. તું શાંતિ રાખ, હું આખી દુનિયામાંથી ઊંચામાં ઊંચા વૈદ લાવીશ ને દવા લાવીશ, પણ તને હાજર કરી. રાણી કહે છે, પ્રિયતમ, અત્યારે જે મારી સ્થિતિ છે ને, ઇન્દ્ર મહારાજ આવે ને તો એ ફેરફાર થઈ શકે એવું નથી. તો નકામું આપ શા માટે ક્લેશ કરો છો? ઘી છે ને જલતા કુંડમાં હુમાય, પણ ઠરી ગયેલી રાખમાં ઘી નખાય. એટલે રાજા કે છે, દેવી અભી અમંગલ વાત ન કરો, હું કરું છું એમ કે ડાક દરબારમાં ગયો, મંત્રીઓને બોલાયા, રાણીની વાત કરી, કાવી બીમાર છે. મંત્રીઓ કહ્યું કે મોટા મોટા વૈદ્યો ઘણા છે હિન્દુસ્તાનમાં, બોલાવો દવા કરીએ. રાજા કે બધું કર્યું, દબાવો, કઈ કારી લાગી નથી, બીજો કોઈ ઉપાય હોય તો બતાવો. ત્યારે વામદેવ નાનો મંત્રીએ કહ્યું, દેવ કે એક વાત યાદ આવે છે, મારા ગુરુ છે ભૈરવ, બધા શાસ્ત્રના બારગામી, અને કાત્યાયની દેવીનો મંત્ર એમને સિદ્ધ છે. કાત્યાયની બહુ પાવરફુલ દેવી છે. ગમે તે દૂરથી કોઈ વસ્તુ આકર્ષિત લાવી તો લાવી શકે, મૂઠ મારી શકે, નજરબંધી કરી શકે, બધી જાતની વિદ્યા એમને આવડે છે. એ ઉપરાંત અંગૂઠામાં હાજરાત ચડાવે, દેવતાને બોલાવે તેલ લગાડીને, અને પછી એને પૂછે અને બધા જવાબ મળે. ત્રણેય કાળનો જવાબ મળે. મેં કેટલી વાર આ જોયું છે. હાજરાતમાં દેવને બોલાવે પછી પૂછે. રાજસ્થાનમાં બંદર નામનું ગામ છે, એક સુધાર હતો, એ આવી હાજરાત ચડાવતો. હવે એમાં સુમેરપુર પાસે એક ગામ છે, તેના સુથારો બહુ કુશળ, એટલે રથ બનાવવા, આપણા તીગડા બનાવવા, કોલીવાડા જેવા કોઈ સુથારા જેવા, એમાં એક સુથાર પુનાના મંદિરનો રથ બનાવે અને અચાનક બની ગયો, એનો હિસાબ બાકી. સંઘ પાસે લખેલું નહીં અને આની પાસે કઈ મળે નહીં, હિસાબ લાખો નો હતો. એક એક રથ 5-5, 10-10 લાખ બને. બધા મૂંઝાણા શું કરું? પછી આ સુથાર પાસે ગયા, કોલીવાડાના સુથારના દીકરા, એને કહ્યું કરો. પછી હાજરાત ચડાઈ, દેવ આયા. પછી એ મરી ગયેલા સુથારના આત્માને બોલાયો હાજરાતમાં. પછી એને પૂછ્યું, આ હિસાબ શું શું છે બતાવો. પેલા બધો હિસાબ લખાઈ દીધો. હા 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 આના ભાઈ સાથે. પછી સંઘ અને સુથારના દીકરા સાથે બેસી અને જયારે બધું હિસાબ કર્યો, રાઈટ એ આખો હિસાબ મળી ગયો, કોઈ ફેરફાર નહીં. તાજિયા વિધિ ચાલે છે, એ મરી ગયો. હા, એની વિધિ એની હાથે થઈ. પણ એમ કે આને શું કહેવાય? દીપાવતાર, કજલાવતાર, અંગુષ્ઠાવતાર, જલાવતાર. મારે એક પંડિતજી હતા જૈન, એ દર્પણમાં દેવીને બોલાવતા, ચક્રેશ્વરી આપણે ચક્રાવતી.
છોકરીને બેહાડવાની, મંત્ર બોલીને માથે ચોખા મારવાના 108 વાર. એટલે છોકરીને દર્પણમાં સાક્ષાત દેવી દેખાય. પછી છોકરીને દેવી વાત કરે, આપણે કહીએ, છોકરી પૂછે, આપણને ના દેખાય, એ છોકરીને જ દેખાય દર્પણ. આપણે જે કહીએ એને પૂછતી જાય, પેલા જવાબ આપે, એક્સેન્ટ કરતા જવાબ. તો તમારા ગુરુ છે એની ભાઈ આવી વિદ્યા છે અવતારની, જેમાં આવો બધા અવતાર થાય. મેં અનેક વાર જોયું છે. ધંધામાં લાભ થશે કે નુકસાન, બીમાર જીવશે કે મરી જશે, આ બધું કેવળી ભગવાન જેવું દેખાડે એવું એ દેખાડે. એ સિવાય બીમારી પાસે તમે લઈ આવો તો જોઈને જ કહી દે કે આ બીમાર સાચો થશે કે નહીં થાય. આ પોતે બોલાવો, રાજા કે બોલાવ, પહેલા ભૈરવને બોલાયા, રાજાએ બોલાય છે, તરત આવી ગયા. પૂછ્યું કેમ કુશળ, પછી થોડી આડીઓની વાત કરી. સજ્જન પુરુષો ક્યારે વાતમાં સ્વાર્થની વાત પહેલા ન કરે. પેલા પૂર્વ વિગા મહાદેવજી ઇધર ઉધરની વાત કરે, થોડો પરિચય થાય, પછી સ્વાર્થની વાત કરે. પછી રાજા હાથ છોડી અને પૂછ્યું કે મારી રાણી સાજી થશે કે નહીં એ બતાવો. ભૈરવે સ્વર જોયો. કોઈ પૂછે ને, જે સ્વર ચાલતો હોય એ સાઈડમાં ઉભો પૂછે. પહેલા નકારાત્મક બોલે છે, સકારાત્મક. આ કામ થશે કે નહીં પૂછે, કે આ કામ નહીં થાય કે થશે. આ કામ થશે કે નહીં, હા, એમ પૂછે ને, નહીં થાય કે થશે એમ પૂછે. એ જે પહેલું પૂછે એ થાય. અચ્છા, સ્વર જે ચાલતો હોય તરફ ઉભો. હા, એમ. એટલે કહ્યું કે જે નાડીમાં પવન ચાલતો હોય એ બાજુ ઉભો પ્રશ્ન પૂછે, એનો જવાબ હકારાત્મક મળે, અને બંધ હોય એ બાજુ ઉભો પૂછે, એનો જવાબ નકારાત્મક મળે. પછી તમે પૂછો ત્યારે મારો શ્વાસ અંદર આવી રહ્યો છે કે બહાર થઈ ગયો છે? જવાબ આપનારનો હા, જેને પૂછ્યું એ વ્યક્તિનો, એને પૂછ્યું એટલે મારો શ્વાસ અંદર થઈ ગયો છે તો જીવશે, અને એ વખતે મારો શ્વાસ હું બહાર છોડી રહ્યો તો મરી જશે. હવે એક્ઝેક્ટ બતાવે પાછું. પછી એમાં ડાબુ ચાલે છે જમણું, આ ડાબો કેમ, આ 2 બીઘા ના ચાલે ત્યારે સુસુમણા હોય. ગમે ત્યાં તમે જોજો, ક્યારેક આ ચાલતો ક્યારેક આ ચાલતો હશે. આ ડાબો એટલે સૂર્યનાડી અને ચંદ્રનાડી, આ જમણો એટલે સૂર્યનાડી. આમાં થશે કે નહીં પૂછે તો થશે કહેવાનું, આમાં થશે કે નહીં પૂછે તો નહીં થાય કહેવાનું. ડાબામાં પાછલું જે આવે એ ખોટું પડે, એટલે એ ન થાય, એ થાય. પહેલું હોય એ ન થાય. આવા બધા 50 અંગે ભેદ છે. શ્વાસ કેટલા આવે છે? આપણો શ્વાસ છે ને, ક્યારેક 4 આંગળ હોય, પછી ક્યારેક 8 આંગળ હોય, ક્યારેક 12 આંગળ હોય, ક્યારેક 16 આંગળ હોય. શ્વાસ છોડો ને તો વચ્ચે અહીંયા આવે, ક્યારેક ક્યાંય ના આવે, અંદર જ હોય. 5 રીતનો શ્વાસ હોય, અંદર 4 આંગળ, 8 આંગળ, 12 આંગળ, 16 આંગળ. તેને ભાઈ બોલા દેશ માં કયું તત્વ છે એ જુએ. વાયુ તત્વ છે, જલ તત્વ છે, અગ્નિ તત્વ છે, આકાશ તત્વ છે. આ બધું ઘણું આમાં નાખવું. એને કહ્યું કે રાણી જીવશે નહીં, દવા લાગશે નહીં.
રાજા કીધું ભલાદમી કે આમાં ફેર પડી જાય. કેમ? શરદી વર્દી થઈ હોય ને તો પછી આ બધું નાટ છે ને, સ્વસ્થ માણસ હોય ને એ જ સ્વાદ જુએ તો કામ આવે. પણ એને વાત અને કપડો દોષ હોય અને એ જોતો હોય તો પછી એમાં ફરક પડી જાય. એટલે આવા તો 100% ન ગણાય. તમે એક કામ કરો, દેવીને બોલાવો, દેવીની પાછો આપો. સારું. અને મંડળને આલોકન કરી જે દીકરી સંપૂર્ણ કુમારી છે, એના અંગોપાંગમાં કોઈ ખામી નથી, એને શરીર ઉપર ચંદન બંધન લગાવી અને પછી સરસ કપડા પહેરાવી બેહાડી એને મંત્રથી દીકરીમાં જ દેવીનો અવતાર કર્યો. દેવી આવી ગઈ, દીકરી બોલવા લાગી. રાજાએ કપૂરના અગ્નિનો ધૂપ કર્યો, પછી બધી શાંત થઈ. પેલા ધૂણીને પછી પૂછ્યું, કુમારી કાંઈ કહ્યું, બોલ કે તારે જે પૂછવું એ પૂછ. રાજાએ કહ્યું, કહો મારી રાણી સાજી થશે કે નહીં? કુમારી કઈ કહ્યું કે હવે તમારી રાણીનો ધર્મનો ઔષધ કરો, બીજું કોઈ ઔષધ એને કામ આવશે નહીં. લાખ દેવતા બોલાવશે ને કે એના હાજર નહીં કરી શકે. રાજા તો એકદમ ઓછો પડી ગયો, મોઢું કાળું ધબ થઈ ગયું, આઘાત લાગ્યો સાંભળતા. એને કહ્યું, આંખમાં આંસુ ધાર ચાલી. એટલે દીકરીએ કહ્યું કે મહારાજ આ બૈરાની જેમ ઢીલા ના પડો, આવડા ના પાડો, થોડું ધૈર્ય રાખો. પૂર્વમાં જે જીવે જેવા પાપ કર્યા હોય, કર્મ કર્યા હોય એ ફળ એને ભોગવવું જ પડે. અજ્ઞાનના કારણે તો પાપ બાંધી લો, પછી ગમે તેના સમજણા થાવ ને તો એ ફળ ભોગવવું પડે. એમાં પૈસે જે કામ ના આવે, ઔષધે કામ ના આવે, જડીબુટ્ટી કામ ના આવે, દેવ દેવતા કામ ના આવે. રાજાએ પૂછ્યું, અને શું કર્મ બાકી? તો પેલી કુમારિકા જે દેવી છે એ કે છે કે આ ભાવમાં બંગાળ દેશના પદ્મખંડ નગરમાં અભયકુમાર નામના શેઠ, એમના શાંતિવતી નામની સીતા, બંને ચુસ્ત જઈ પ્રભુના ધર્મનું બધી રીતે બહુ સરસ પાલન કરે. એક દિવસે શાંતિવતીએ બહુ મોંઘા વસાણા વાપરી અને બહુ સરસ રસોઈ તૈયાર કરી. બહુ ઉમંગથી કાંઈક તો આ યાદ કરી જાય એવું મારે જમાડવું છે. રસોઈ બનાવી દીધી, પણ કઈક ભૂલ થઈ ગઈ કે રસોઈમાં પરસ્પર વિષમ પદાર્થ મિક્સર થઈ ગયું. જેમ આપણે નારિયેળનું પાણી હોય ને, જો કપૂર જોવી દો ને તો ઝેર થઈ જાય. બંને ઉત્તમ વસ્તુ છે, કપૂર ઉત્તમ છે, નારિયેળનું પાણી પણ ઉત્તમ છે, પણ બે ભેગા થાય ઝેર થઈ જાય. એવું આને થઈ ગયું. રસોઈની મગ બગાટ એવી બધું એવું, પણ રસ બદલાઈ ગયો, વિરસ થઈ ગઈ, દેખાવમાં એકદમ સુંદર. હવે એટલો બધો ખર્ચો અને મહેનત કરી છે, ફેંકી દેવાનું મન થતું નથી અને ખવાય એવું છે. કરવું શું? બૈરાનો જીવ ને કાઢી નાખતા ગીત ચાલે, ઉપયોગમાં લેવાની એ ટાઈમે ખોટી ભૂલ કરી નાખી. ધર્મયશ નામના મુનિવર ઓરવા પધાર્યા. અને આ ચિંતામાં પડેલી છે. ત્યાં ભોજન ફેંકી દેવા કરતા મારાને ઓરાવું શું ખોટું? અમે તો બધા અરસ વિરસ જ ખાતા હોય છે, બધું ભેગું કરીને.
એને મહાત્માને ઓરાડી. સાધુએ પણ જોયું નિર્દોષ છે, કોઈ દોષ નથી, ઓરી લીધી. પેલી બધું જ ઓરાઈ દીધું, મારા પાત્ર ભરી ગયા. એટલે બીજે ક્યાંય ઓછી દ્વાર બદલે સીધા ઉપાસે ગયા. હિરિયાભાઈ કરી, ગમણા ગમણે કર્યું, કૌશક કર્યું, ગુરુ મહારાજને ગોત્રી બતાડી. ગુરુ મહારાજ પણ એ દિવસે થોડાક અસ્વસ્થ હતા, ગોત્રી વાપરવાની ઉતાવળ હતી. એટલે પેલા ગોત્રી મૂકીને ગુરુ મહારાજ દવકાનું સ્મરણ કરી અને બધા બાલ ગ્લાન વગેરે સાધુઓ એમની ખબર પૂછી અને પોતે વાપરા બેસી ગયા. કોઈ રાગ નથી વ્યસ્ત નહીં. ગુરુ મહારાજને પેલો વાપર્યું અને થોડી વારમાં એનો પ્રભાવ બતાડ્યો. ભયંકર રોગોથી ગ્રસ્ત થઈ ગયું ગુરુમાનું શરીર. અમે 7-8 વર્ષ પહેલા જય ધર્મ મહારાજ બધા પોષાડ્યા હતા. ત્યાં 4 ઠાણા સાથીજીના હતા. ઓરવા ગયા અને ભૂલથી બેને ખબર ન રહી, ચાકેલું નહીં, કડવી તુંબડીનું શાક વરાય. આપણે દૂધી છે ને, જે ગોળ દૂધી આવે ને એ તુંબડીની શાક છે. એક તો લાંબી દૂધી આવે, એક ગોળ બિલકુલ મારા તરફડી છે. તુંબડા કે છે. હા, એ મીઠી પણ આવે ને કડવી પણ આવે. આ ભૂલથી કડવી આવી ગઈ, વરાઈ દીધી. લઈ આવ્યા, મસાલો બધું બહુ સરસ છે. સાંજે મને ખ્યાલ ના આવ્યો. 2 જણાએ એ શાક વાપરી દીધું. પછી તો જે લેમેલ થઈ, જે દોડાદોડી થઈ, શિવગતિ મોટા ડોક્ટરો લાવવા પડ્યા. 8 દાડે એનું સારું થયું, બચી ગયા. તરત ઉપચાર કર્યો. એટલે નહીં તો બંને પડી ગયા. ગોચરીમાં આવું કીધું કે ગડબડ થઈ જતી હોય છે, બેનો ઉપયોગ ન હોય. એટલે પેલી બેને પણ ચાખેલું હોય ની શાક. દૂધી કરતા પેલા ચાખી નહીં. દૂધી છે, પછી આપણે ખીસોડી છે, પછી આવી કાકડી છે. એ કડવી પણ આવે, મીઠી પણ આવે. કડવી ઝેર જેવી ખવાય. તો આચાર મને ભયંકર રોગ થઈ ગયા. સાધુ દોડક થોડી થઈ ગઈ. તરત બહુ નિષ્ઠા વૈદ્યો મળી ગયા. પવન કરાવી દીધું, ઝાડા કરાવી દીધા આચાર્યમાન. જેમ તેમ કરીને આચાર્યમાન સ્વસ્થ થયા અને વ્યાખ્યાન વાંચના કરી શકીએ એવા થયા. છેલ્લે પછી આચાર્યમાન ખૂબ તપસ્યા કરી, જીન કલ્પની તુલના કરી, અનશન કર્યું, દેવલોકમાં ગયા. પ્રાશ્રાવિકા આવો આહાર મોઢાવાના કારણે ભયંકર પાપ બન્યું. મરીને હલકી ગતિઓમાં એના પરિભ્રમણ શરૂ થઈ ગયા. દરેક ભાવમાં ભયંકર રોગથી મરે. ક્યારેક તાવથી મરે, એવો તાવ ત્યારે અગ્નિ શરીરમાં વયો. ક્યારેક ખાંસી અને શ્વાસ ભયંકર થાય, એમાં મરે. ક્યારેક વીજળી એના ઉપર પડે અને મરે. ક્યારેક ભયંકર વિસ્તર નાક એને કરડે અને એમાં મરે. ક્યારેક ખાવા જ ન મળે, ભૂખે મરી જાય. ક્યારેક પાણી ન મળે, તરસી મરી જાય. ક્યારેક આગમાં જીવતી મરી જાય. આવી રીતે કઈ જન્મ એને ભયંકર એ જે પાપ બાંધેલું ગુરુવારે વરાવવામાં અને સાધુનું થયેલી આશાત્મા જે છે ને આવી, એ ભોગવ
બીજ પડે છે એનો ક્યારેય વગર ભોવે એન્ડ આવતો નથી. તો બીજો ગમે તેટલો ધર્મ કરો તો પણ મુનિ ભગવંતોની કરેલી આસાધના કે એમને આપેલી અસાધના એ અમોઘ છે, એ બધાને નડે. ભગવાનની આસાધના તમે છૂટી શકો, પણ મુનિઓને આપેલી આસાધનાથી તમે છૂટી ના શકો. કારણ શું? ભગવાનનું આખું શાસન મુનિઓના આધારે ચાલે છે. ભગવાન તો સ્થાપના કરે છે, ચલાવે છે કોણ? મુનિઓ. મુનિઓ એ શાસનના પ્રાણ છે, સંઘના આધાર છે, પ્રાસંગિક પ્રવચનના આધાર છે. એવા મુનિ એની આસાધના ગમે તે રીતે મહેનત કરો ને, જે રીતે આસાધના કરી હોય એ રીતે એને ભોગવવી જ પડે. કાં જન્મો જન્મ દરિદ્ર થાય, કાં જન્મો જન્મ બીમાર થાય, કાં જન્મો જન્મ ભયંકર આપત્તિઓમાં ફસાય. આવી દુઃખની પરંપરા અનુભવી અને છેવટે કોઈ ગરીબના ઘરે છોકરી થઈ. એટલું ભયંકર દુર્ભાગ્ય, કોઈ છોકરો એને પરણવા તૈયાર ન થાય. એટલું એનું શરીર તપતું હોય ને કે જયારે હાથ મેળાવો થાય ને તો છોકરો હાથ પકડે ને હાથ તો લાગે, હાથ પકડીશ એવું લાગે. હાથ મિલાવો પૂરો કે છે પાછા, ખાલી હાથ મિલાવવામાં આ આટલી બાળે છે પછી આગળ તમારું શું થશે? છોકરી મૂકીને જ પાછી જાય. ભયંકર દુર્ભાગ્ય. એના કારણે એને વૈરાગ્ય આવ્યો. એમાં કોઈ સાધુ પાસે ગઈ, ધર્મ સાંભળ્યો, દુષ્કર તપ શરૂ કર્યો. એને બધા પાપનું મૂળ તો કર્મો બાંધેલા છે, એનું છે દુઃખનું મૂળ. તો તપ કરવાથી કર્મ તૂટે. છઠ, અઠમ, અઠાઈ ધડાધડ તપ કરે છે. એમ કરતા કરતા એ તપમાં ને તપમાં કાળ કરી મરી અને આ ભવમાં તમારી રાણી થઈ. પણ હજી એ આસાધના પૂરી ભોગવાની નથી. હજી આ ભવ પૂરતી બાકી છે. એટલે એને ભયંકર જલોદરનો રોગ થયો છે. હવે એનું કોઈ આયુષ્ય નથી. આ મરશે, માટે તમે એને આરાધના કરો. દેવે આ જવાબ આપ્યો. આ વાત ધ્યાનમાં રાખવાની છે. ઘણી બીમારીઓ, ઘણા ઉપદ્રવો કર્મના ઉદયથી હોય. એ તમે ગમે તેટલા મથો ને, ગમે તેટલા તીરથ કરો, સાધુબાજી વાસ્કેપ ન ખાઓ, ભોગવે જ છૂટકો. તિલક સુંદરીએ નું આ સાંભળી રાજા ભૈરવને વિસર્જિત કર્યો. અંતપુરમાં ગયો. તિલક સુંદરીને કહ્યું કે તું જે કહે છે મને અંતિમ આરાધના કરાવો. દેવતાએ પણ એ જ કહ્યું છે, તને અંતિમ આરાધના કરો. તારો વ્યાધિ કોઈ રીતે સમય એમ નથી. હવે તારું મોત નજીક છે. તો એને પૂછ્યું મને શા કારણે આ રોગ છે? એ દેવતાએ કહ્યું કે નહીં. ત્યારે રાજાએ આખો એનો પૂરો બહુ સંભળાવ્યો. એ સાંભળતા જ એને જાતિ સ્મરણ થયું અને યાદ આવ્યું. કારણ કે 5-25 બહુ પહેલાની આ ઘટના છે. અને આજે પણ 8-8 બહુ સ્મરણ કરવા વાળા છોકરાઓ અત્યારે છે. તો એને બધું જોઈ લીધું. તરત જ શોક કરવા નથી. મેં અભાગણીએ શા માટે ગુરુ ભગવંતને આવું વરાવી દીધું? ઘણા વખત થતું હોય છે. ઘણી બહેનો બિચારી ભોળી આવું વરાઈ દીધી હોય છે. ભગવાનને પણ એવું ઉતરેલું ઉડાઈ લઈ જવાનું છે એમ કે મૂકી દેતી હોય છે. એના કારણે પુણ્યને બધે એવું ભયંકર પાપ બાંધે કે જન્મો જન્મ સુધી બિચારી એનાથી છૂટે નહીં. એ પોતાના આત્માને કહે છે, એ પાપી જીવ તે આવું શા માટે કર્યું?
જન્મ જન્માંતર સુધી મારે ભોગવવું પડે. એક જ વાર વર આવ્યું, એક વારનું પરિણામ આટલું બધું ભયંકર, ગજબ થઈ ગઈ કે રાણીએ ખૂબ દુષ્ટ ગ્રહ કરી અને પોતાના આત્માની નિંદા કરી. રાજાએ કહ્યું કે બોલ, તને શું લાગે છે, આ વાત સાચી લાગે છે? તો બિલકુલ સાચી. મને જાતિ સ્મરણ થયું, એમાં સ્પષ્ટ કુમારે કહ્યું છે એ બધું મને દેખાડો. યાદ આવ્યું, એનામાં કઈ ખોટું નથી. હવે બસ મને ધર્મની આરાધના કરાવો, મને એ અવસર આપો. બોલ શું કરું, તું કે કરું? તો વિશિષ્ટ તપ કરવા વાળા જ્ઞાની જે ધાર્મિકો હોય એ બધાને ખૂબ ધર્મ માટે ધન આપો, ભક્તિ કરો. દીન અને દુખિયાઓને પણ બોલાવીને એમને પણ જે જોઈએ આપો. બસ દાન કરો. કે ભલે ભાઈ તીર્થસુંદરી કહ્યું બધી બહેનો બોલાવો, બીજી બધી રાણીઓ. તો સૌભાગ્ય સુંદરીને બધી રાણીઓને બોલાવી. પછી હાથ જોડીને તીર્થ સુંદરીએ બધાને કહ્યું, તમારી બધીમાં મોટી સ્ત્રી સ્વભાવ પ્રમાણે થોડી ઘણી ઉદારતા ઓછી હોય, એટલે તમારા માટે એ ખોટું બોલી હોય, ખોટું કર્યું હોય, તમને દુઃખ થાય એવું કઈ મારાથી સૌભાગ્યના પદમાં રાજાને બહુ વાગી હતી, એટલે કઈ કર્યું હોય તો બધા મને ક્ષમા કરો. અને તમારા હૃદયમાં મારા માટે જરા પણ રોષ રાખતો નહીં. ભાઈ સૌભાગ્ય સુંદરી એને બોલાવી અને કહ્યું, જો હવે હું મરું છું, મારા ઘરેણા મારે શું કરવાના છે? આખો ઘરેણાનો જે ડાબડો હતો કરોડો રૂપિયાનો એ લઈને એને આપ્યો. બેન, હવે આ તારો, હવે આ તું બેન છે. અને કહ્યું કે તારી આ ચાસી બધા ઘડી કરી છે, ક્યાંય તારું દિલ દુભાયું હોય તો મારું મને ક્ષમા કરજે. અને આ જે વિજયચંદ્ર છે મારો દીકરો, એ હું તારા ખોળામાં મૂકું છું. તારા દીકરા પદ્મદેવની જેમ એને પણ સંભાળશે અને મોટો કરશે. વિજયચંદ્રને પણ કહ્યું, હવે તારે માટે મમ્મી આ જ છે, હું નથી. આને જ મમ્મી માની જીવ છે. કોઈ તને ચડાવે કાં તો તારી નવી માં છે, બીજી માં છે, તો ચડતો નહીં. અને એને માની જેમ જ માનીને એની સાથે વર્તશે. હું આજકાલમાં હું જઈશ બેટા, મારા આધારે. સૌભાગ્ય સુંદરીએ પણ કહ્યું કે તારા દીકરાની ચિંતા જરાય કરતી નહીં. પહેલો વિજયચંદ્ર ને પછી મારો પદમ, પહેલો વિજય ને પછી આ, પછી તો બધી અંતઃપુરીઓ ત્યારે ખ્યાલ જ આવી ગયો કે મોટા રાણી હવે બચવાના નથી. એ બધી ગળગળી થઈ ગઈ, બધી ઢીલી પડી ગઈ અને બધી ખમાવીને ત્યાંથી નીકળી ગઈ. સૌભાગ્ય સુંદરી ત્યાં જ રહી. વિજયચંદ્રને પોતાના ખોળા બેહાડી દીધો. કહે, બેટા તું મારો પેલો બેટો. એ રીતે કરી અને સંસાર કેવો વરસાદ છે. કાલે રમતી ગમતી આ રાણી આજે હાડ પીચર થઈ ગઈ, આવતીકાલે મુઠ્ઠી પર ભસ્મ થઈ જશે. એની પાસે જ રહી, દોકાર સંભળાવે, સેવા કરે. રાજા પણ ત્યાં જ બેઠો રહ્યો. આંખમાંથી આંસુ ચાલે છે. તિલક સુંદરીએ કહ્યું કે મહારાજ, દુનિયાના ચાલુ માણસની જેમ તમારો શોક કરો એ ન ચાલે. આજ સુધી કોઈ એવો માણસ છે જે જીવતો રહ્યો હંમેશા? બધા મરવાનું જ છે.
કોઈ આજ મરે, કોઈ કાલ મરે, કોઈ નિમિત્તથી મરે, કોઈ વગર નિમિત્તે મરે. એટલે તું આ તમે આજે ઢીલા મૂળે ના કામ આવે. આ બધો ચલાચલીનો મેળો છે. શી ખબર ગયા જન્મમાં હું ક્યાં હતી, તમે ક્યાં હતા. આપણે આ જન્મમાં લેણદેણથી ભેગા થયા, પાછા છૂટા પડી જઈશું. શી ખબર સિદ્ધશિલા પેલા ક્યાં ભેગા થઈશું કે નહીં. આમ રાજાને થોડું શાંત પાડી રાણી નવકાર મંત્રોના ધ્યાનમાં લીન થઈ ગઈ અને કાળ કરી ગઈ, દેવલોકમાં ગઈ. રાજાએ તિલક સુંદરીનું બધું કૃતકાર્ય કર્યું. હવે જે પ્રેમ એને તિલક સુંદરી ઉપર હતો એ બધો એના દીકરા ઉપર. બંને દીકરાને ખૂબ ભણાયા, ખૂબ હોશિયાર કર્યા, તૈયાર કર્યા, પરણાવી પણ દીધા. બે ભાઈ સગા ભાઈ છે, એ રીતે જીવે છે. બે ભાઈના મનમાં કોઈ ભેદ નથી. પણ એક છે, મોટાની માં નથી એટલે રાજા થોડુંક એનું વધારે ધ્યાન રાખે છે. પદ્મદેવનું પણ રાખે છે, પણ મોટાનું થોડું વધારે રાખે. મોટાને જરા ઓછું ના આવે એટલે એને કઈ કઈ ભેટ આપતા ને. સ્ત્રી છે ને ગમે તેવી ડાઈ હોય પણ છેવટે થોડીક હૃદયની તુચ્છતા રહેતી નથી. સૌભાગ્ય સુંદર મનમાં થાય છે કે રાજા બે દીકરાને સરખી નજરે કેમ જોતા નથી. વિજયચંદ્રને વધારે વાલથી બોલાવે છે, વધારે વાલથી વસ્તુ આપે છે, મારા દીકરાને થોડું ઓછું રાખે છે. રાજા કહે છે બરોબર નથી. ચોક્કસ વિજયચંદ્રની મા ઉપર રાજાને સર્વાધિક પ્રેમ હતો એટલે પુત્ર ઉપર પણ એવો મોહ હોઈ શકે, એમાં વાંધો નથી. પણ કાલે ઉઠીને બે દીકરા મોટા થાય, રાજ મારા દીકરાને બદલે જો વિજયચંદ્રને આપે તો એ બરોબર નહીં. શું કરવું? આ ચિંતામાં પડી ગઈ. શું આ સંસાર પડતી માને ભરોસો આપ્યો છે કે મારા દીકરા કરતા વધારે જોઈશ, પણ પ્રેક્ટિકલમાં જયારે આવે ને ત્યારે ખબર પડે કે બેને હરખા રાખવા કેટલું અઘરું છે. ફોકજમાં આવી હોય કે પોતાના દીકરા કરતા પણ સાવકીના દીકરાને વધારે રાખે, એ પડભાગી ફોકજમાં હોય એટલે આને ઓછું આવવાને એ વિચાર નથી કરતી. મારા પણ બે દીકરા હરખા છે, વિજયચંદ્ર મને માં જ માને છે, કાલે એ રાજા થશે તો હું રાજમાતા રહેવાની છું, પદ્મદેવ થશે તો હું રાજમાતા રહેવાની છું, પણ એ વિચાર નથી આવતો. અને એમાં કાલમેઘ નામના પલ્લીપતિએ રાજાના સીમાડાના ગામોમાં ધાડ પાડવી શરૂ કર્યા. લોકોમાં રાડ પડી ગઈ. રાજા ગુસ્સે થઈ ગયો એટલે એને પકડવા માટે રાજા તૈયાર થયો. તો વિજયચંદ્ર પગે પડી કે છે પપ્પા આ સામાન્ય ઉપર તમારે ચડવાનું કામ, આટલું કામ તો હું પતાઈ જાય. તો ભલે બેટા. થોડાક હાથી ઘોડા અને સૈનિક લઈ અને પલ્લી સન્મુખ ચાલ્યો. એક જ દિવસમાં 12 યોજન ખેંચી કાઢ્યા. સાંજ પડી ગઈ, ગાયનું ધણ ઘરે આવી ગયું, ગોધુની વેલા પચી ગઈ અને થોડુંક અંધારું થઈ ગયું. ત્યારે કોઈને પણ ખબર ન પડે એમ ચૂપચાપ પલ્લીમાં બેસી ગયો એકલો રાજકુમાર. સીધો કાલસેટ તો એને ખબર જ નથી. એ બિચારો ઘરમાં એ ઘરવાળી સામે બેઠો બેઠો વાતો કરતો હતો. સીધો પહોંચી ગયો, ત્રણ મારી ઉભો થા કે બરદો હતો.
તારો કાંડ વિજયમલ, તારા પિતાનું નામ એ કોપ્યો છે તારા ઉપર. કાં તો શરણાગત થા, નહીં દાવ લડવા. એમ કે એક કોશીને જેલ આપો અને ઠોક્યો પેલા ને પલ્લી પછી બાપડો ચત્તો પાટ પડી ગયો, પણ એવો છાતી પર ચડી બેઠો, એના ધોતિયાથી ખેંચીને બાંધી દીધો. કસમ કસ બધા જોતા રહ્યા, પેલા ખભે નાખી બાંધી રવાના થયો. થોડાક બિલ હવે જવા ગયા તો આને આગળ કરી દે, પેલા જો શસ્ત્ર લગાવે ને તો સીધા ગાલ સેટ જ લાગે, પોતાને ના લાગે. અને બલકારામાં તો નીકળી ગયો પલ્લીમાંથી અને પોતાની સેનામાં પહોંચી ગયો. માણસોને કહ્યું જાઓ પડો પલ્લી ઉપર. માણસો પડ્યા પલ્લી ઉપર. ઘણું ચોરી ચોરી નાના બધું ભેગું કરેલું હતું, બધો માલ ઉઠાઈ દીધો રાજકુમારના માણસોએ. બિલ્લો કઈ હમ તો કહી શક્યા નહીં. એ માલ બાંધેલો પલ્લી પરથી બે ગેલી બીજે શેર પાછો પહોંચ્યો ઘરે. રાજા ખુશ થઈ ગયો. પલ્લી પરથી રાજાના પગમાં મૂક્યો, ધન બધું મૂક્યું. રાજાએ કુમારનો પરાક્રમ જોઈ યુવરાજ બનાવી દીધો. પછી તો માથે છત્ર હોય ને હાથની ઉપર બેઠો હોય અને બહાર ફરવા નીકળે. આગળ પાછળ બિરુદાવલીઓ બોલતા ભાગત ભાટ દોડતા હોય, આગળ પાછળ સેના ચાલતી હોય ને ટાટથી આ ફરતો હોય રહીવાડીમાં. એમાં સૌભાગ્ય સુંદરીએ એનો બધો ઠાઠ નજર જો રાજી થવાને બદલે બળીને ખાક થઈ ગઈ. સહન નથી કરી શકતી. બહુ ચિત્તમાં સંતાપ થઈ ગયો. મારા બેટાને નહીં અને આને પણ. રાજાએ મારો વિચાર ન કર્યો. હવે એમની માની દેવરાણી હું છું, મારા દીકરાને એવડે આગળ વધારવો જોઈએ ને. હવે આને યુવરાજ બનાવ્યો એટલે સવાલ નથી મારા બેટાનો નંબર લાગે. જ્યાં સુધી મારે રાજ ના આપે એ પેલા જ આનું કાચળ કાઢી દઉં. એને કમળ તૈયાર કર્યું અને ભોજન તો બા પાસે જ કરતો હતો. એને તો બા ઉપર કોઈ વિશ્વાસ હતો જ નહીં. એમાં ખવડાવી દીધું વિજયચંદ્રને. અને ધીરે 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 એક પછી એક રોગ થવા લાગ્યા રાજકુમારને. એટલે બાપાની વાત કરી. એમણે ઘણા બધા મંત્ર તંત્રના જાણકારને બોલાયા, પણ કોઈ શીખાઈ થયું નહીં. બધા બાપલા પાછા ગયા. એક પછી એક નવા નવા રોગ આપતા જાય છે. રાજકુમાર હેરાન થતો જાય છે. એના હાથ પાતળા પડી ગયા, શરીર પણ સાવ દોડું પડી ગયું, મોઢું હાવ સુકાઈ ગયું, આંખો ઊંડી ઉતરી ગઈ, હાડકા બધા દેખાવા લાગ્યા, સાવ કદરૂપો થઈ ગયો. લોકોની સામે આવતા એવા રાજકુમારને શરમ આવે છે. ક્યાં તો એ હંસમ એનું પેલાનું રૂપ જોનારા જોતા જ નહીં જતા, અને ક્યાં આટલું સક્કું જાય ગયું શરીર. બહુ દુઃખી થઈ ગયો. વિચાર કરે છે તો હું શું કરું. મારી સાથે જે મારા બાળ ઉઠ્યા ધૂળમાં સાથે રમેલા એ પણ મારાથી દૂર રહે એવી હાલતમાં હું આવી ગયો છું. મારા પિતા પણ મારાથી મોઢું પહેરી જાય એવી મારી હાલત છે. એટલે હવે મારે શું કરું? અગ્નિમાં પડું, ભાઈના જપ કરું, ગંગા નદીમાં પડી મરી જાઉં? શું કરું?
એનો બાલ મિત્ર છે સુબક્કર, અને બહુ ધાર્મિક છે. સુબક્કરે બોલાવીને કહ્યું, તો કોઈ ગુરુ મહારાજને મળે તું પૂછ મુનિ મહારાજ સાહેબને કે મારે કઈ રીતે મરી જવું જેથી આ દુઃખથી છૂટું. એ ગયો. શ્યામદત્ત નામના રાજર્ષિ આવેલા હતા, ત્યાં આગળ હતા જ. એમની પાસે જઈને કહ્યું કે મારા મિત્રની આ હાલત છે, રાજકુમાર છે, પણ મરી જવા માંગે છે, તો કઈ રીતે મરી જાય? આપ કોઈ રીતે જીવનનો ત્યાગ કરે. ગુરુ મહારાજે કહ્યું કે ગાંડા, આ રીતે ન મરાય, આમાં બાલ મરણ લેવાય નહીં. એમ દુઃખના કારણે તમે આવી રીતે મરશો તો આ તમારું ઓર દુઃખ થશે. એટલે મને તપ નિયમમાં જોડાઈ જાય તો આ કર્મો ખપે ના. ભગવાન એ જ કહ્યું છે, આરાધના પ્રધાન મૃત્યુ મેળવવું. મરવું હોય તો પણ તપમાં જોડી જાય, આંબિલ કરે, ઉપવાસ કરે, એ રીતે શરીર સુધારતું જાય અને ભલે કાલ છૂટી જાય. પણ આવી તમારા નહીં. રાજકુમારે ભગવાન વિચારતું કર્યું, પણ તો જીવવું કઈ રીતે? અહીં તો જીવાય નહીં. કર્મ ભોગવવું પડશે જે કર્મ છે આગલા ભાવનું. એ છોકરા રોતા રોતો ભોગવું. પણ અહીં રહું, બધા મારી ઉપેક્ષા કરે એટલે મારા મગજમાં એનો ઝટકો લાગ્યા કરે. એટલે એવી જગ્યાએ જવું જ્યાં કોઈ મને ઓળખતું ના હોય, ત્યાં આરામથી મારો ટાઈમ પાસ કરું. દુનિયામાં છે ને કોઈ પણ તમે ઓળખતું હોય ને ત્યાં તમે આરામથી જીવી શકો. મોટા પૈસાદાર હોય, ઓળખી તમારે અને પૈસા જાય પછી કેવી ખરાબ થઈ જાય. પણ કોઈ જાણતું ના હોય ત્યાં મજૂરી કરે તો કોઈ દયા ન થાય. તેને નક્કી કર્યું કે બહાર જતા રહ્યો અને કર્મ ફળ ભોગવવું. રાતના ટાઈમે 9 વાગી ગયા પછી ત્યારે બધું દારૂ થઈ ગયું, બધા જપી ગયા, ત્યારે વેશનું પરાવર્તન કરી અને થોડું ભાતું લઈ સંબલ થોડા પૈસા માગતું લઈને રવાના થઈ ગયા. ધીરે 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 ચાલતો ચાલતો પત્રાલય નામના સન્નિવેશમાં પહોંચ્યો. ત્યાં આગળ પહેલાના વખતમાં, જૂના વખતમાં દરેક ગામમાં પરદેશી લોકો આવે ને એના માટે રહેવાના મઠ, ધર્મશાળાઓ રહેતી. ત્યાં ખાવાનું હોય, સદાવડે ચાલતું હોય એટલે, અને રહેવાનું. એવા એક મઠમાં જઈને રહી ગયો. ત્યાં એક કારપટિક આવેલો. કારપટિકો શું કપડાના પુટલા લઈને દેશ વિદેશમાં વિચરે. અહીંનો માલ તઈ વેચે, તઈનો માલ તઈ વેચે, આમ ભર્યા કરે. હોય કારપટિક બહુ હોશિયાર, મતતંત્રના ઔષધમાં. એને ખુમાનું શરીર જોયું, સમજી ગયો એને કયો રોગ છે, કાને કામણ કરેલું છે. તેને કહ્યું, મારું બાપ તું કોણ છે, ક્યારે તેના રોગ થયો બતાવ. રાજકુમારે કહ્યું, હસ્તિનાપુર નગરનો છું, રાજકુમાર છું અને મને રોગ થયો છે. એટલે પેલા પૂછ્યું, તું જે ઘરમાં રહે છે ત્યાં તારી સાવકી માં છે? જે પ્રતિકૂળ હોય અથવા તારે પત્નીઓ હોય 2-4, કોઈ એવી ખરી જે તારા ઉપર ખ્યાલ રાખતી હોય અથવા કોઈ દોસ્તાર? રાજકુમાર કે મારી સાવકી માં છે, પણ એ તો મારી હગ્યમાં કરતા વધારે છે. મેં એનો ગુજારો મારા માટે ખરાબ બધું જોયું નથી. એ તો કે ઠીક છે, આ દુનિયા બહુ ચિત્ર છે, અને દીકરો છે કે વાત કર. મારું દુઃખ છે, બસ તો વાત પૂરી થઈ ગઈ. તારી મારા મનમાં ઓછું આવ્યું છે એ વાત નક્કી.
ને એને પોતાના દીકરાને રાજ મળે એ માટે તારા ઉપર કામણ કર્યું છે. અને તને જમાડતું તું કોણ? કે મારી માં ઘોડિયા ભરી પણ જમાડતી હતી. બસ તો કે તારી માએ તારા ભોળપણનો તારા વિશ્વાસનો લાભ ઉઠાવ્યો છે. આ સંસાર કુમારે કહ્યું ભાઈ આ સંસારમાં શું ના સંભવે? પાણીમાંથી આગ પેદા થઈ જાય, બધું સંભવી શકે. ખબડી ગઈ જો તો હોશિયાર તો બહુ છે અને સજ્જન પણ બહુ લાગે છે. અને તારા જેવા સજ્જનની જો જાણવા છતાં દવા ન કરીએ ને તો અમે ભગવાનના ઘરના ગુનેગાર છીએ. એટલે તારો ઉપચાર કરવો પડશે. બધું એટલું કે તારે હાજર થવું છે કે રાજકુમાર કે ભલા આદમી કોણ હાજર થવા માટે લાયક છે? કોણ સુખને લાયક છે? કોણ લક્ષ્મીને લાયક છે? તું તારે હવે હું તો મરેલો માણસ છું, ઠીક લાગે પ્રયોગ કર. તો કે ભલે. કાપણી બહુ ભલો હતો. એને એની પાસે વાંસનો પૂરો દંડો હતો. એ દંડામાં જે બધી દવાઓ લઈ નીકળેલો. જુનાગઢમાં કાં તો નળી હોય, નળીમાં પૈસા લઈ નીકળે. બીજા આવી વાંસ હોય ને પોલા, અંદરથી પોલા હોય એટલે સારી દવાઓ બધું હોય ને એમાં રાખી નીકળે. અને વાંસની અંદર જે રાખે ને એના ઉપર દુનિયાની કોઈ વસ્તુની અસર ના થાય. જેમ આપણા હાઈ પાવરની લાઈનો જતી હોય એની નીચેથી તમે અમુક મશીન લઈ નીકળો ને તો ઉડી જાય. હા, એના ઝટકાથી. પણ જો વાંસની નળીમાં લઈ નીકળો તો એની કોઈ અસર ના થાય. એટલો વાંસની નળીમાં તાકાત છે. એટલે વાંસની નળીમાંથી એને એક ગોળી કાઢી 3 દિવસની ખાટી છાશમાં એ ગોળી આપી ચૂર્ણ કરીને. એ ખાતા જ અને ઉલટીઓ અને ઝાડા શરૂ થઈ ગયા. હાજે એને કી ખવડાઈ. બીજા દિવસે પણ એક રીતે સવારે ગોળી આપી, આખો દિવસ ઉલટીને ઝાડા. હાજે કી ખવડાઈ. ત્રીજા દિવસે પણ એક રીતે એને ખવડાઈ ગોળી, આખો દિવસ ઉલટીને ઝાડા. હાજે કી ખવડાઈ. 3 દિવસમાં આ કામણમાં ખવડાવેલું છે અંદર પડ્યું હતું કામણ. આખો તૂટી ફૂટી નીકળી. ઝાડા વાટે ઉલટી વાટે આખું શરીર એનું નવું થઈ ગયું. બધો રોગ નીકળી ગયો. જે કાળું કટ શરીર થયું હતું આખું કંચન વર્મું થઈ ગયું. રાજકુમાર તો ખુશ થઈ ગયો. જે ભાતું એટલે જે પૈસા લઈને નીકળતો ને બાકીના હતા બધા એને આપી દીધા કાપડને. તે મને હાજો કર્યો, બીજું કઈ વધારે તો છે નહીં, આ જે છે એ તું લઈ જા. અને બીજી વાત એ અત્યારે તું કઈ કરી શકતો નથી તારો, પણ જયારે તને સમાચાર મળે કે રાજા થયો છે વિજયચંદ્ર, તે લડાવજે અને મને મળજે. એમ કે રાજકુમાર તો પૂરો દેશ તરફ ચાલ્યો. ચાલતો ચાલતો પાટલી ખંડ નગરમાં પહોંચ્યો. બહુ થાકી ગયેલો. નગરની થોડે દૂર એક અશોકનું ઝાડ, ઝાડની નીચે આરસનો ઓટલો, ઠંડી જગ્યા, ત્યાં જઈને હુઈ ગયો. એકદમ પ્રગાઢ ઊંઘમાં બેસી ગયો. એમાં સપનું આવ્યું કે જાણે બે મારા પેટના આંતરડા કાઢી આખા પાટલી ખંડ નગરને મારા આંતરડાથી વીંટ્યું અને જાગ્યું. તું યાર આ શું થતું? પેટના આંતરડા બધા કાઢી આખા નગરને વીંટ્યું, તે ખબર નથી પડતી. હવે ત્યાં આગળ રાજા તો કીર્તિશેખર. રાતના અચાનક એને હાર્ટ એટેક આવ્યો, ભયંકર. દવા કરે, લોકો દેવી દેવતાની માનતા કરે, ત્યાં તો રાજા ઉપડી ગયા. રાજાનો દીકરો દીકરી હતી. દીકરો જમાઈ નહીં, હવે કરે રાજકુળ કરે. સદનિયા તો રાજ થઈ ગયું.
હવે કરવું શું? ચારે બાજુ નવા નવા ખોટે ખોટા ઉભા થાય. હવે રાજાના વારસ છે, પેલું કે અમે રાજાના વારસ છીએ. હવે આવો આપણે કડા. એટલે મંત્રીઓ બધા ભેગા થઈ ચૂપચાપ રાજાનું મૃત ક્રિયા કરી દીધી. અને પછી હાથી અને ઘોડા બેને અભિમંત્રિત કરી છોડી દીધા. પંચદિવ્ય આ હાથી ને ઘોડા જેને બનાવશે એને રાજા બનાવી. આખા નગરમાં ભમ્યા, પણ હાથી ને ઘોડા કોઈના ઉપર પસંદગી ના કરી. પછી નગરની બહાર નીકળ્યા. અહીં રાજકુમાર જાગીર બેઠો છે, હવાનું પોર છે. આ સ્વપ્નનો અર્થ શું એ વિચારી રહ્યો છે. સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે કે પોતાના આંતરડાથી નગરને વીટે એવું જો દેખાય તો એ વ્યક્તિ એ દેશનો રાજા તત્કાલ થાય. આથી પહોંચ્યો જ્યાંની પાસે ગરજારો કર્યો, સૂરથી ઉપાડી માથે બાળી દીધો. ઘોડો હણવા લાગ્યો તત્કાલ, અને આપોઆપ બધા વાજા વાગવા લાગ્યા, ઢોલ ધનાધન થવા લાગ્યા. અને રાજાના માથા ઉપર છત્ર આપોઆપ ખીલી પોળ થઈ આવી અને બંને બાજુ ચામર ઢોળાવા લાગ્યા. બધા રાજા તરીકેનો કર્યો જય જયકાર. અને પૂરો પુણ્યના કારણે લક્ષ્મી મળી, રાજલક્ષ્મી. નગરમાં ગયો, નગરમાં તો આનંદ આનંદ થઈ ગયો. એ રાજા થયો, પણ એક ભાયા છે સુરસેન એ હામો થયો. આવા ગયા જયારે કોણ રાજા માટે એવા કે હાથી ઘોડા પશુ કોઈને ઉપાડી લાવે, આપણે તો માણસ છીએ. હવે હાથી ઘોડા પસંદ કરીને પસંદ ના કરીએ, હું નથી રાજ માંગતો એમ કે જેમ તે બોલવા લાગ્યો. રાજાને એકદમ ગુસ્સો આવ્યો. એ પોતાની બાજુમાં એક સેવક બેઠો ત્યારે ઉઠ ઉભો થા, બદમાશ ને બે તમાચે ટૂંકી લે અને બાંધી લઈ આવી મારી પાસે. પેલો નાનકડો સિપાહી હતો. રાજાનું પુણ્ય ને અને એનું વચન ને પેલા તો જયારે દેવતાનો અવેશ આવ્યો હોય, જોરદાર ધમાકા સાથે ઉભો થયો. જોઈને હજુ તેના સેવકો કઈ વિચાર કરે, રાજા વિચાર કરે, રાજસભા કસીને બે તમાચા ઠોકી પેલાને હેઠો પાડી એના ખેતથી બાંધી લાઈન રાજાના પગમાં નાખી દીધો. પેલો તો અચંપ્રપ થઈ ગયો. હવે નાનકડો સિપાહી એના જેવા બળવાનને બે તમાચા ઠોકી દે, હેઠો પાડી દે અને બાંધીને લઈ આવે, માથું જ કામ ના કરે. એના સેવકો ઉભા થઈને આવીને આ સેવકને રોકે કે મારે, પછી ખબર એ લોકોના હાથ થંભી ગયા. એટલે કોઈ કઈ ના કરીએ ત્યાં. અને આનો રાજાભાઈ ભગવાન નાખી દીધો. લો કે આ બદમાશને જે કરવું એ કરો. પેલો તો બાપડો માથું બધું ફાડી જ પડ્યો છે, એવો બાંધો છે શ્વાસે ન લઈ શકે. એટલે બીજા મંત્રીઓ કહ્યું, સુરસેન તેમાં ઠીક ના કર્યું. કોઈ પણ વ્યક્તિ રાજ ઉપર બેસે ને પુણ્યના પ્રભાવથી બેસે. પુણ્ય સિવાય કોઈ દુનિયામાં બળ નથી. અત્યારે જે એનું અપમાન કર્યું એનું ફળ તારા ભોગવવું પડ્યું છે. હજી તું નહીં માને તો મોતના મોઢામાં જઈશ. બધા માફ કરે પણ પુણ્ય માફ નથી કરતું અને સામે પડવા વાળા. રોશન ગભરાઈ ગયો, ખૂબ પસ્તાવો થયો. વિજયચંદ્ર રાજાના પગમાં પડીને કહે છે કે મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. તરત જ વિજયચંદ્ર રાજાનો ક્રોધ ઉતરી ગયો. એના બંધન છોડાવી દીધા, એને ઇનામ આપ્યું અને એના માથે હાથ મૂક્યો, વિસર્જન કર્યો. આ જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા. બધા એમના ઉપર બરોબર આજ્ઞાકિત થઈ ગયા. એક દાડો વિજયચંદ્ર રાજા
ઘોડા ઉકેલવા માટે નીકળ્યો. એમાં ઘોડો જે છે ને ઊંધું શીખેલો હશે, જેમ ખેંચે એમ વધારે દોડે. ખેંચીને ઉભો રાખવાનું હોય ને એટલે મને ડબલ દોડે. પણ કેટલાય જોયું, દૂર પહોંચી ગયો. ત્યાં જુએ તો પેલો કારપટી જેને હાજો કર્યો હતો એને ચોરને જેમ બાંધીને કેટલાક લોકો લઈને આવતા હતા. હાથવીને તો એકદમ વિચારમાં પડી ગયો અને પેલા બાંધવા વાળા છે તેને આકોટ્યા, હે કે બદમાશ છું, કેમ આને બાંધ્યો છે? પેલો કહે કે તમારો દુશ્મન છે એટલે બાંધ્યો છે. એટલે કે પણ આવો હારો માણસ મારો દુશ્મન હોતો હશે, ખોટા ગપ્પા ના મારો. અને શું તમારો અપરાધ કર્યો બોલો? એટલે કોઈ બોલી ના શક્યા. બાજુમાં પોતાના બે ચાર નોકર હાથે હતા, પકડો કે આ લોકોને. પેલા તો ગભરાઈ ગયા, કારપટીને છોડીને ભાગી ગયા. પછી રાજપુરુષો પાછું પડવાની પાછળ પેલા ઘોડેશ્વરથી પડ્યા, ચોરની પાછળ મારતા મારતા લઈ ગયા. કાપડીને બિચાર બોલાયો, ભેટ્યો. તો ભાગો જ થઈ ગયો છે. આવો મોટો રાજા, આવી પર્સનાલિટી, અને મને બચાવે, મને ભેટે. રાજાએ કહ્યું, મારું ભાવ તમે આ બદમાશોના ચક્કરમાં ક્યાંથી પડી ગયા? કાપડી કે ભાઈ સાહેબ કે હું વિજયચંદ્ર નામના રાજકુમારને મેં હાચો કરેલો, હવે રાજા થયો છે એમ સાંભળ્યું એટલે એને મળવા જતો હતો. ત્યાં ચોરોએ મને પકડી લીધો અને વિજયચંદ્ર જે મને પૈસા આપ્યા હતા એ બધા લૂંટી લીધા. અને હજી એમને પૈસા જોતા હતા એટલે મને બાદ પકડ્યો. બાદ પકડે ને ભાઈ પૈસા આપો તો છોડે, અને નહીં તો વેચી નાખે મીરા બજારમાં, ત્યાં ગુલામોનો વેપાર થતો હોય ત્યાં. એમાં હું ફસાઈ ગયો હતો. તમે અમે આવ્યા, બચી ગયો. રાજા સમજી ગયો કે આ મને ઓળખી શક્યો નથી. હું એને ઓળખી ગયો પણ એ મને ઓળખી શકતો નથી. રાજાએ પણ કહ્યું કે ભાઈ તમે વિજયચંદ્ર શું ઉપકાર કર્યો? તો પેલો કે ઉપકાર તો શું કર્યો, હવે એનું પુણ્ય હતું. વ્યવહારથી બેની દવા કરી પણ એનું પુણ્ય જોરદાર, દવા લાગુ પડી ગઈ અને સાજો થઈ ગયો. નિશ્ચય કીધું એના પુણ્ય જ કર્યું છે. વ્યવહારથી એમ કહેવાય કે મેં દવા કરી છે. ભક્ત બહુ પુણ્યશાળી હતો એટલે રોગ એના મટી ગયા. રાજા વિચાર કરે છે કે આ માણસ એનામાં નમ્રતા કેટલી છે. મારો આવો ભયંકર રોગ મટાડવા છતાં પણ એ પોતાનો ઉપકાર બનાવવાને બદલે ભગવાન અને પુણ્ય એનો પ્રભાવ માને છે. ખરેખર ગંભીર માણસ છે. એટલા બધો રાજપુરુષ આવ્યો અને એને કહ્યું કે તમે ઘોડા ખેલાવામાં બહુ આગળ નીકળી ગયા છો, રાજમાં ઉભા થઈ રહી છે, મને મોકલ્યો છે મંત્રીઓ. સારું. રાજાએ પોતાના ઘોડા ઉપર તો કાપડીને બેહાડી દીધો અને પાછા વળ્યા. નગરમાં જઈ ખૂબ સન્માન કર્યું, બહુ ઊંચા કિંમતી કપડા આપ્યા. અને પછી કાપડી વિચાર કરે છે કે આમનો તમે કોઈ ઉપકાર કર્યો નથી, અમને તમારે કઈ લેવા દેવા નથી, અમને ઓળખતો નથી, આટલું બધું વાર ચાર સંભાળ કેમ કરે છે? મારો ભાઈ હોય, મારો પરમ મિત્ર હોય, એવી રીતે હવે પૂછવું તો હું ગામડીઓ દેખાવ કે રાજા તમે મારું કેવું તું પાડો છો, કેમ કરો છો? અચ્છા હવે ક્યારેક અવસર આવશે ત્યારે પૂછીશ. એટલે ચૂપ રહ્યો. આમ કેટલાક દિવસ ગયા પછી એ રાજા ને ઓળખી શક્યો નથી. એને કહ્યું કે તમે આટલું બધું વાત્સલ્ય વરસાવો છો અને મને હાથે જ રાખો છો, અને તમે એટલા બધા રૂપાળા અને એટલા બધા પર્સનાલિટી વાળા છો કે ના પૂછો વાત. તો તમે કોણ છો?
મને એટલું બધું કેમ સાચવો છો એ બતાવો. એટલે હવે તો મને રજા આપો તો વિજયચંદ્ર રાજા મળવા માટે છું. તમારે ત્યાં ઘરમાં દિવસ મહેમાન ગતિ ખાધી, હવે મને જવા દો. એટલે વિજયચંદ્ર રાજા હસવા લાગ્યા. અલ્યા કે હું જ વિજયચંદ્ર છું, ઓળખી નથી શકતો તમે જ? તો કે હા બાપજી કે મેં હાજા કર્યા તો 8 પિંજર હતા, હવે થઈ ગયા તો આ નાખો તો દેખાવ બધી ગયો છે, ઓળખાય જ નહીં એવું થઈ ગયું છે. હું તો તમે ઓળખી જ ના શકતો કે તમે જ વિજયચંદ્ર છો. મારા મગજમાં તો પેલો ફોટો હતો દુબળા વિજયચંદ્ર નો. વાહ રે વાહ, તમારું પુણ્ય જોરદાર. મને બધું ભાઈ વિજયચંદ્ર નામના ઘણા રાજાઓ હોય આ એક હશે, એ જ વિજયચંદ્ર તમે છો તમારી કદમે. વાહ વાહ, ધન્યવાદ કે તમને તમારું પુણ્ય ઉદયમાં આવ્યું અને તમે આવા થઈ ગયા. રાજા ક્યાં પણ અલ્યા ત્યાં મને હાચો ન કર્યો તો આજે ક્યારે રાજા હોત. પેલો સૌથી મોટો ઉપકાર તારો. આ બધું છે ને મારું રાજ એ તારું જ છે, તું તાર જલસાથી રહી આગળ. એનો કે તમારા જેવા સજ્જન દુનિયામાં બધું આપી શકે, પણ હું અભાગ્યો છું. તમે પેલા પૈસા આપ્યા તો એ ચોર લૂટી ગયા. મારું એવું નસીબ નથી કે આટલી બધી લક્ષ્મી હું ભોગવી શકું. એટલે હું તો તમારી જોડે રહું એ જ બરોબર છે. આજે સારું ત્યારે અહીં જ રહે, તારે ક્યાંય જવાની જરૂર નથી. એને સામત બનાવી દીધો, એને મહેલ આપી દીધા, એને થોડા ગામડા આપી દીધા, ગરાસ આપી દીધો. 2 જણા જબરદસ્ત દોસ્તીથી રાજ ચલાવે છે. આ બધું એ પણ રાજા બહુ દુઃખી થઈ ગયો. વિજયચંદ્ર ગયો ક્યાં. ચિંતામાં છે. અને અચાનક પદ્મદેવને ભયંકર રોગ થયો. સૌભાગ્ય સુંદરીનો દીકરો, જેને રાજ મળે એ માટે સૌભાગ્ય સુંદરીએ વિજયચંદ્રને ભયંકર કામણ કર્યું. એ થઈ ગયો બીમાર. ઝાડા હવા ત્યાં સુધી જઈને આવીને બેસે જાય. સૌભાગ્ય સુંદરી તો બહુ ચિંતા પડી ગઈ. ઘણી બધી દવાઓ કરે છે પણ કઈ કાર્ય લાગતી નથી. સૌભાગ્ય સુંદરી હવે આંખ ખોલી, યાદ આવ્યું કે તિલક સુંદરીએ મારા ભરોસે મૂકેલો વિજયચંદ્ર અહીં સાથે જે મેં કર્યું એ મારું પાપ ઉદયમાં આવ્યું. વિચાર ન કર્યો કે ખોટાનું ફળ બધો બુરા ભલાનો અને ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. અમે વિચાર્યું નહીં કે જાણે દુનિયા આખી આપણી હાથમાં જ છે, આપણે ધારીએ જ ચાલે. આમ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું. મેં આ કર્યું એનો મને આ પાપ ભોગવા મળે છે. વિજયચંદ્ર મારો ભગત હતો, મને સજ્ઞમાની જેમ બાંધતો હતો, વાન કરતો હતો, પણ છતાંય એના વિશ્વાસનો ગેરલાભ લઈ અને મરી જાય એવું કામ મેં એના ઉપર કર્યું. એટલે ખૂબ રોવા લાગી. વિજયચંદ્રને યાદ કરીને કે મેં બહુ ખોટું કર્યું. એટલામાં દાવમાં આવી, રાણી શું બેઠા છો કે દોડો, પદ્મદેવ મરી ગયો. રાણી તો એકદમ ધ્રાસકામ પડી. અમે દ્રાસકામ દોડી ત્યાં જોયું તો બસ નાડી ઠીક થઈ રહી છે, શેક શ્વાસ ચાલી રહ્યો છે, બોલી શકતો નથી. સાવ બેહોશ કોમામાં જતો રહ્યો છે. સૌભાગ્ય સુધી તો પડી ગયા બેહોશ થઈને. માંડ હોશમાં આવી, કોક ઉઘરે રોવા લાગી. હે બેટા, મંદ વાગડી મને મૂકી તું ક્યાં જાય છે? બધું ક્યાં મળીશ મને? જઈને પદ્મદેવને જુએ છે તો સાવ છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે.
ત્યાં વિજય પણ રાજા આવી ગયો અને રાજકુમારની હાલત જોઈ એને પણ ભયંકર શોક થયો અને કહે છે કે દેવી આપણે તો ભાગ્યોના શિરોમણી છે મોટો દીકરો ક્યાં ગયો માંગો તો એનો પત્તો નથી અને નાનો દીકરો મરવા હવે રાજે કોણ પાડી શકે એટલામાં તો દીવો બુજાઈ ગયો પદ્મદેવ મરી ગયો પછી તો કોઈ દુકડો પાર નહીં આખો અંતઃપુર બધી રાણીઓ ભેગી થઈ ગઈ હાય હાય જાગી બધા રોઈ રહ્યા છે રાજાએ પણ હવે શું કરે દીકરો મરી ગયો એટલે બધું કરવું તો પડે જ ફટાફટ બધું કર્યું રાજા તો એટલો શોકમાં છે કે નથી રાજકાજમાં ધ્યાન આપવું નથી દરબારમાં જતો થોડાક દિવસ તો ચાલ્યું પછી મંત્રીઓએ કહ્યું કે રાજા તમારા પર દુઃખ આવી પડ્યું એમાં આખા રાજનો શું ગુનો આપણી જે પ્રજા છે એના પર ધ્યાન નહીં આપવું તમારી ફરજ છે દુઃખી દિન બહેનો ના ચાલે ગુંડાઓ જોર કરશે દુષ્ટો જોર કરશે પ્રજાને હેરાન કરશે ને તમે થોડા સ્વસ્થ થાઓ શોક કરવાથી કઈ મળવાનું નથી એ છોકરાની પાછળ પુણ્ય કરવું કરો શોક કરવાથી આપણું શરીર હલાય અને કામ હલાય માટે શાંતિ રાખો રાજા કે બધી વાત સાચી પણ હવે મારે એક છોકરો નથી આપણું રાજ કોણ સંભાળશે આપણી ગરીબની પ્રજા એની રક્ષા કોણ કરશે મંત્રીઓ કે છે કે આપણો બંધુ મિત્ર નામનો ગુપ્તચર આવ્યો છે એને એમ કહ્યું વિજયચંદ્ર કુમાર પદ્મખંડ નગરના રાજા છે પણ હૃષ્ટપુષ્ટ સૈન્યવાળા સાક્ષાત બિલકુલ સાજા થયેલા વિજયચંદ્ર કુમાર હું જોઈને આવ્યો છું ત્યારે રાજા અપુત્રિયા મરી ગયા ને એમને ત્યાં રાજ મળ્યું છે સાંભળ્યું રાજાને એકદમ ટાળો થઈ બોલો ભયંકર સુખાતું હતું છોકરો મરી ગયો પેલા છોકરાનો પત્તો નથી રાજ કોણ કરશે પણ એક ટાઈમે આ સમાચાર મળ્યા આનું નામ સંસાર પદ્મે તોલા પદ્મે માસા રાજા અહીંયા એકદમ શાંતિ રાજા સાચી વાત તમે પાકી તપાસ કરો કોઈ ભળતો નામ ન હોય પછી મને કહો ગયા મંત્રીઓ રાજા પણ સૌભાગ્ય સુધી પાસે ગયો આશ્વાસન આપવા લાગ્યો બેઠો પછી એને કહ્યું કે તું ખાવા પીવાનું છોડી તે બેહી ગઈ છે આટલું બધું એ બરોબર નથી આજ સુધી મરી ગયેલાની પાછળ કોઈ મરી ગયું નથી એટલે મરાય પણ નહીં એટલે હવે એની પાછળ પુણ્ય કર અને શાંતિથી જીવ જે આપણને મળેલું જીવન છે એનો ઉપયોગ પુણ્ય કાર્ય માટે અને પ્રભુની ભક્તિ માટે કરવાનું છે મૃત્યુ તો છે જ એ ક્યારે નિવારી શકાતું નથી ત્યારે રાણી કપડાથી લાજ કાઢી અને છોકરાને યાદ કરી મોકળે સાદે રડી પડી પોક મૂકીને થોડી વાર રડવા દીધી રાજાએ કારણ કે રડ્યા સિવાય છાતીનો ભાર હલકો થાય નહીં પછી રાજાએ કહ્યું કેમ રોએ શું કામ આવશે સોમવારે સુંદરી કે દીકરો મર્યો ને નથી રોકતી ભયંકર પાપ મારા સાવકા પુત્ર સાથે કર્યું છે એને રોઈ રહી છે મારા પાપનું ફળ હું ભોગવી રહી છું સાજે શું પાપનું રાજા શું કહું કે બુદ્ધિ મારી ભ્રષ્ટ થઈ ગઈ મારા દીકરાને રાજ મળે એ માટે વિજયચંદ્ર મળી જાય એવું કામણ મેં નથી એના કારણે બીમાર નહીં કરતો અને કોઈ દવા લાગુ નથી પડતી આજે મારું અહીં છીનાઈ જાય છે કે અહીંયા જ કુદરતે મારો બદલો લઈ લીધો મોટા દીકરાને મેં જે ખરાબ કર્યું તો મારો દીકરો તો ગયો મારા હાથમાંથી
આ રીતે જયારે વાત કરી ત્યારે તો આશ્ચર્યમાં પડી ગયો. બાપરે બાપ, સગી માં કરતા વધારે વાત દેખાડતી આ સ્ત્રી, એની બેને મરતી વખતે જે ભરોસો મૂક્યો તો એના ઉપર, એનો આવો વિશ્વાસઘાત કર્યો, આવો આ સંસાર આટલો ભયંકર, અને એને આવો ભયંકર જે એને પાપ કર્યું ને એનું તત્કાળ ફળ મળ્યું. બિચારો નિર્દોષ છોકરો એનો પદ્મદેવ, એને કોઈ રાજ્યવાની ઈચ્છા નથી, એના મનમાં કોઈ ઈચ્છા નથી, એ મારા પાપે બાપડા છોકરાને માર્યો, એને દંડ આપવા માટે કુદરતે છોકરાને ઉપાડી લીધો. ખરેખર નમસ્કાર હોવા સ્ત્રીઓ અને એમના ચરિત્ર, ખરેખર આ સંસારમાં રહેવા જેવું નથી. કે દેવીએ કહ્યું બહુ પાપકારી છું, તિલક સુધીનો વિશ્વાસઘાત મેં કર્યો, એનું મને ફળ મળ્યું. પછી રાજાએ કહ્યું કે જે થયું એ થયું, પેલી ક્યાંક મારે ગંગા નદીમાં પડી મરી જવું છે. રાજા કે એવું બધી વાત નહીં કરવાની, દુનિયામાં સંસાર આ રીતે જ ચાલતો હોય છે. વ્યક્તિ તો નિમિત્ત બનતી હોય છે, એનું કર્મ જ એના દુઃખનું પાત્ર બનાવે છે. તારો શું દોષ? સૌભાગ્ય સુંદરી કહે છે કે ના ના, કે બંને દીકરાનો વિયુક્તિ તો આજ મારી છાતી ફાટી જાય છે, હું શું કરું? રાજાએ કહ્યું ધીરે રહીને કે ચિંતા ન કર, વિજયચંદ્ર કુશળ ખેમ છે અને પદ્મખંડ નગરીની અંદર રાજા થઈ ગયો છે. ત્યારે આ વાત સાંભળીને પછી તો એના હૈયામાં જે આગ લાગી ગઈ કે દીકરો ખોયો, ના દીકરો તો એના પુણ્યથી જ ઘણો મોટો રાજનો રાજા થયો. આજે ખરો હોત એ દીકરો તો મારા માટે કેટલો બધો સન્માન હોત. હું તો બધેથી ગઈ. હવે એ દીકરાને ખબર પડશે કે મારી ભાઈ મારા ઉપર કામ કર્યું હતું, તો એને પણ શું મારા ઉપર રહેશે? રાજા તો ગયો ઘરે કે પૈસા ચરિત્ર પુસ્તક ભાગ્યમ દેવોને જાનાથી કુતો મનુષ્ય. બ્રહ્માને ખબર નથી પડતી કે કોઈ સ્ત્રી શું કરશે, તો આપણને ક્યાંથી ખબર પડે? બોલે શું, કરે શું, મનમાં રાખે શું? તિલક સુંદરી આટલો બધો વિશ્વાસ મૂક્યો અને એના ઉપર પણ એને આવો વિશ્વાસઘાત કર્યો. ખરેખર સ્ત્રી જે છે એ અંદરથી પથારી છે. સત્પુરુષો તે ધન્ય છે જે એનો ત્યાગ કરી અને સંસારનો ત્યાગ કરે છે, એ જ વંદનીય છે. રાજા આ રીતે સંસારિક સુખથી નિરપેક્ષ થઈ, હવે બસ મારે ધર્મ જ કરવો છે એવું ચિત્તમાં આવી ગયું. બોલાવ્યા મંત્રીઓને, જાઓ કે વિજયચંદ્રને બોલાવી લાવો, મારે મારું રાજ્યને આપી દેવું છે. મંત્રીઓ ગયા, બધા પહોંચ્યા પદ્મખંડ નગરમાં. રાજાને જોયા, રાજાએ પણ એમનો આદર સત્કાર કર્યો. પપ્પાના મંત્રીઓ આવ્યા છે. પછી રાજાનો આદેશ સંભળાયો કે પિતાજીનો આદેશ છે કે તમે ત્યાં પહોંચો. ત્યાંનું રાજ્યની વ્યવસ્થા કરી. પેલો જે કાપડી એ તો એને ખાસ છે, એને હાથે લઈ હસ્તિનાપુરમાં આવ્યા. રાજાએ જબરદસ્ત એનું સામયું કરાવ્યું, પ્રવેશ કરાવ્યો. પપ્પાને જોઈને પગમાં પડ્યો. રાજા એને ફળમ બેહાડ્યો, ખૂબ વાત કર્યું. પછી પૂછ્યું શું શું થયું. વિજયચંદ્ર રાજા બધી વાત કરી. પછી રાજાએ ધીરે કહ્યું કે તારા નાના ભાઈનું આવું મૃત્યુ થઈ ગયું, હવે તું જ છે એકલો. મારી એક વાત સાંભળ, મારે હવે મારું પરલોકનું સાધન કરવું છે, મારે આ સંસારમાં રહેવું નથી, એટલે તું આ રાજ લઈ લે. વિજયચંદ્ર કે ભલે, સમજી ગયો કે બાપા રોકાય નથી. ત્યારે ખૂબ શોખ કરવા લાગ્યો. પપ્પા તમારી સેવા કરો તો અવસર આપો કે ના, હવે મારા હાથમાં હું કરીશ, તારી સેવા લેવા માટે સંસારમાં નહીં બતાવું.
રાજાએ તરત જ રાજાભિષેકની તૈયારી કરી તો રાજ્યાભિષેક કરી દીધો. બધાને કહ્યું નવા રાજાને કરો પ્રણામ. બધા રાજાને મુદ્રો કર્યો, પોતે પણ પ્રણામ કર્યો. પછી કહ્યું કે બેટા મોટા ઈંડાની ચિત્રમાં ન આપો. એમ તું સજ્જન છે, કુલીન છે, એ તું રાજ સારું જ કરવાનું, બધાનું ભલું જ કરવાનું. પણ એટલું યાદ રાખજે, આ સંસાર ઉપર વિશ્વાસ ના કરતો. સંગીમાં પણ જ્યાં દુઃખો આપી શકે છે આ સંસારમાં કોઈનો પણ વિશ્વાસ કરીને જીવતો નહીં, પણ સાવધાન થઈ જીવશે. ખાવામાં પીવામાં ક્યાંય વિષ પ્રયોગ કોઈ ન કરી નાખે. આ તો રાજકાજ છે, રાજના કાવતરા બહુ ભયંકર હોય છે. હંમેશા ધર્મમાં ઉદ્દેશ રહે છે અને સાવધાન રહે છે. રાજા અર્ચના સમજાવી તાપસ દીક્ષા લઈ અને એમાં જોડાઈ ગયો, તાપસ બની ગયો. સૌભાગ્ય સુંદરી વિજયચંદ્રનું આવું અદભુત સૌભાગ્ય અને એને ડબલ રાજ્યનો રાજા જોઈ અને એના હૈયામાં એટલો બધો વારંવાર દુઃખનો સાગર ઉઠ્યો, હાર્ટ એટેક આવ્યો ને મરી ગઈ દુર્ગતિમાં. વિજયચંદ્ર રાજા પણ જબરદસ્ત રાજ્ય, ખૂબ પુણ્ય છે અને ભોગવી રહ્યો છે. દીકરા પરિવાર થઈ ગયો છે. પણ એક દાડો ધર્મ ચિંતન કરતા કરતા એને થયું કે આગલા ભાવનું કોઈ જબરદસ્ત પુણ્ય એને જ્યાં બધું મળ્યું, પ્રતિકૂળ પણ અનુકૂળ થઈ ગયું. મારી માએ મારા પર કામ જ કર્યું, પૈયા ઘરથી નીકળ્યો તો આમાં મને ડબલ રાજ મળ્યું. મને કઈ નુકસાન નથી થયું. જે થાય તે સારા માટે, મારા માટે તેવું ઘરે કષ્ટમાં પાડવા દુર્જન કોટી ઉપાય, પુણ્યવંતને તે સવી સુખના સાધન થાય. હવે મારે ધર્મ કરવો છે. હવે આ લોકનું તે બહુ કર્યું, પરલોકનું કરવું છે. એટલે કારપટિકને કહ્યું કે ભાઈ હવે આપણે ધર્મ કરવો છે. સંસાર બહુ કર્યો, એને કંઈક બરોબર છે. બે જણા ધર્મને જાણવા માટે પુરુષ દત્ત નામના આચાર્ય ભગત પાસે ગયા. એમણે પણ બહુ સરસ રીતે એમને ધર્મ સમજાવ્યો. બે જણાને જબરદસ્ત ધર્મનો પુરાણ થઈ ગયો. આખો સંસાર રાગ દ્વેષની આગમાં ભડકે મળી રહ્યો છે. માટે અમારે એવું જ નથી. મળી જણાએ દીક્ષા દેવાનું નક્કી કર્યું. મહેલમાં ગયા, પોતપોતાના દીકરાઓને રાજ આપી દીધું અને કારપટિકને વિજયચંદ્ર રાજાએ કહ્યું કે તું તો મારો પરમ પ્રિય છે, મારો પરમ ઉપકારી છે, તો આ રાજ તું લઈ લે, હું એમ ઈચ્છું છું. પદ્મખંડ નગરનું જે રાજ છે એ તને મોકલી દઉં અથવા તને એ જોઈએ આપ. ત્યારે આંખમાં આંસુ સાથે પેલા વિનંતી કરી, મહારાજ હું તો અભાગ્યો, તમારા પુણ્યથી બધું સુખ ભોગવી રહ્યો છું અને મારો નિર્ણય છે કે જ્યાં તમે ત્યાં હું. મારે કોઈ રાજ જોઈતું નથી. તમે જો ગુરુમાન સાથે રહેવા માંગતા હો તો હું પણ ગુરુમાન સાથે રહીશ. મારે આ બધું કઈ ના જોઈએ. એટલે જે કરવું એ કરો જોયું. અને પછી તો રાજાએ દીનનાથને ખૂબ આપ્યું. દીક્ષા લીધા પહેલા બેસા પૈસા હાચવી જ નહીં જવાનું. દીનનાથોને ખૂબ દાન આપી દે, એના પુણ્યથી જ સંયમ બહુ સારી રીતે પડાય. સંઘની પૂજા કરી, મંદિરોમાં ઉત્સવ કરાવ્યા અને કેટલાક રાજકુમાર અને રાજ સામંતની સાથે ફૂલદત્ત સુરી પાસે વિજયચંદ્રે દીક્ષા લીધી. ખૂબ સારી રીતે પાળતા રહ્યા. પાળતા પાળતા છેવટે બેના શરીર ક્ષીણ થઈ ગયા. સંલેખ ના કરી છેવટે અડસલ લીધું. આયુષ્યનો ક્ષય થયો. બે જણા કાળ કરીને સૌદરમાં દોરકમાં પુષ્પાવતન વિમાનમાં દેવ પણ ઉત્પન્ન થયા. ત્યાં પણ પોતાનું આયુષ્ય પૂરું કરી આજ ભરત ક્ષેત્રમાં સાવંતી નગરીના રાજાના બે દીકરા થયા. પહેલાનું નામ જય, બીજાનું નામ વિજય.
બંને જણા કુંવર ભાવને પ્રાપ્ત થયા. જોડલું છે, સાથે જ ભણ્યા, Twins. સાથે ના twins છે. બે જણા સાથે નાચ તૈયાર થયા, યુવાન થયા, પણ રસ એક જ છે, મંદિરમાં જવું, ગુરુ મહારાજ પાસે જવું, ઉપદેશ સાંભળવા. સંસારમાં કોઈ રસ નથી. આખી દુનિયાની છોકરીઓ એમની માછળ ગાંઠી છે, તો એ કોઈ છોકરીની માછળ ગાંઠના નથી. મા બાપે કહ્યું બેટા હવે લગ્ન કરી લો. ના પપ્પા કે અમને એમાં રસ નથી, તમે અમને રજા આપો, અમારે સંયમના માર્ગે જવું છે. પિતા કે જા તું કહું કઈ દઉં રોકું. બે ભાઈ પોતાના શહેર દોસ્તો સાથે ફરતા ફરતા આ આશ્રમ પર ઉદ્યાનમાં આજે આવ્યા. મારી દેશના સાંભળી, મારી પાસે દીક્ષા લીધી, અને બંને ભાઈ મારા ઘર જાય ને જાય નવમાં ને 10માં થયા. આ રીતે ભગવાન પાસના ચરણોમાં બંને જણા કરતા થઈ ગયા. હવે ગરદન થતા પહેલા દીક્ષા લેતા પહેલા એમને કોકે સપ્તાહમાં કહી દીધું કે તમારું આયુષ્ય ઓછું છે, ને જલ્દી પ્રભુ પાસે જઈ અને તમારા ઘણું કલ્યાણ કરો. એટલે પોતાનું અલ્પ આયુષ્ય જાણીને તરત જ ભગવાન પાસે આજે દીક્ષા લઈ બંને આરાધનામાં લાગી ગયા. ભગવાન હવે પૂરી કરતા કહ્યું કે આ સચેત રાજા, આ રીતે દશે ગણતરની વાત તે પૂછી એટલે બતાવી છે. રાજા હાથ જોડીને કહ્યું કે પ્રભુ ગજબ કર્યું. 10 જન્મ જન્માંતરો એની આટલી બધી વાતો આપ જ કહી શકો, બીજું કોણ કહી શકે? જે આપના ચરણોમાં આવીને 10 ગણધરો આટલા બધા પુણ્યશાળી બની ગયા છે, અને રોજ આપની દેશના સાંભળશે. ખરેખર તમને સાંભળવાથી જ એમના દિવસો બધા સફળ થઈ જશે. અમારું તો જીવન શું કામનું? ઠીક છે, ઘડી બે ઘડી આપતો સત્સંગ, પછી ઘરે જઈશું અને ઘરમાં ડૂબી જઈશું. હજી અમને એવો વૈરાગ્ય થતો નથી. આ પ્રમાણે ભગવાનની ખૂબ સ્તુતિ કરી. પછી ભગવાનને કહ્યું કે આપના ઉપર પણ દ્વેષ કરનારી એક વ્યક્તિ નીકળી, એ કેમ નીકળી? એ શું થયું? એટલે ભગવાન પાછી એ જ કબટ મારું પૂછેલા ભાવથી આખો ઇતિહાસ બતાવ્યો. અરવિંદ રાજા ના રાજ્યથી પોતે પોતાના ભાઈને કઈ રીતે એક વખત ગુનેગાર બનાવ્યો, એમાંથી જન્મ જન્માંતર સુધી કેવા વયના અનુબંધ ચાલ્યા, પોતે ચક્રવર્તી પણ થયા, પણ મૃત્યુ તો પહેલાના હાથથી જ થયું. આ બધી વાત બતાવી કે ભાઈ જો એક નાની પણ ભૂલ થઈ જાય તો આટલા જન્મ સુધી ભોગવવું પડે છે, વેરનું કારણ ચાલે છે. આ બધી વાત ભગવાને બતાવી દીધી. રાજા પણ સાંભળીને વિચારમાં પડી ગયા કે સંસાર કેટલો વિચિત્ર છે, અને એક નાનકડી થયેલી ભૂલ આગળ જતા કેટલું વિરાટ રૂપ લે છે. તો આ રીતે વિઘ્નના સમૂળો નાશ કરનારા જગતગુરુ પાટણ ભગવાનના ચરિત્રમાં 10 ગણધરના ચરિત્રથી યુક્ત આ ચોથો પ્રસ્તાવ પૂરો થયો. હવે ભગવાનનું હવે છેલ્લું જીવન, છેલ્લી કઈ ઘટનાઓ બને છે એ બધી વાત કાલે પૂરી કરવી છે. આજની વાત સમાપ્ત થઈ છે.